તમે હજુ અહીંયા જ છો? કેમ કે જવાનું હતું? લો બોલો, તમે તો એવા નવા બનો છો કે જાણે કઈ ખબર જ નથી. શેની વાત કરો છો મમ્મી? શું શેની વાત કરો છો? તમને કહ્યું હતું કે બજાર જવાનું છે, શાકભાજી લાવવાનું છે, ઘરનો થોડો સામાન લાવવાનો છે. એ કામ થઈ ગયું છે. થઈ ગયું છે એટલે? મને તો તમે કીધા વગર ગયા એટલે મને ગઈ નથી, મેં મગાવી લીધું છે. ઓનલાઈન મગાવી લીધું છે, હમણાં 5 મિનિટમાં જઈને આવી જશે. આ શું છે? શું છે એટલે કઈ બાકી રહી ગયું તો મને કહો ને, ફટાફટ પાછું મગાવી લો. ના ના, એટલે જોયા વગર સામાન મંગાવી લેવાનો. અને આ બધું શું? બજારમાં જાતે જવાનું, એક એક વસ્તુ ચકાસીને પછી લેવાની હોય ને. અરે પણ મમ્મી, એવું શું કામ કરવું જોઈએ? આનાથી આપણો ટાઈમ પણ બચે ને હું બીજું કામ પણ કરી શકીશ. વાંધો શું છે? અને વસ્તુઓ સારી જ આવે આમાં. હા હા, તમે કહો એટલે માની લેવાનું. આ અમારા સમયમાં અમે જાતે જ હતા. એક એક વસ્તુ, બટાકો હોય કે ટામેટું હોય, વટાણા હોય કે તુવેર હોય, કોઈ પણ વસ્તુને ચકાસીને લેતા. હવે તુવેર જેવી તુવેર તો અમે ફોલીને જોઈને લેતા કે અંદર કીડા તો નથી ને. શું મમ્મીજી, તમે પણ પાછા તમારા જમાનામાં જતા રહ્યા? કહું છું ને મમ્મીજી, જમાનો આગળ વધી ગયો છે, પણ તમે બધી વાતમાં એની વાતે આવીને અટકી જાઓ. બસ હા, એકની એક વાત 50 વાર ના કરવાની હોય. કીધું છે ને કે વસ્તુ તો બજારમાં જઈ ચકાસીને જ લેવાની હોય. પણ ચકાસવાની શું જરૂર છે? વસ્તુ સારી જ આવે છે ને. ઓનલાઈન મગાવીએ તો વાંધો શું છે તમને? વાંધો છે એમ કહો કે તમારે કામ ચોરી કરવી છે અને બજારમાં નથી જવું. કામ ચોરી? હા. એમાં શેની કામ ચોરી? અને એમ પણ આ તમે ભાવતાલીને એની વાત કરતા હોય ને, તો સાંભળી લો મમ્મીજી, આમાં તે ડિસ્કાઉન્ટ મળે જ છે, અને ડિસ્કાઉન્ટ મળ્યું છે એટલે જ તો મેં મગાવ્યું ને. ઓહો, તો નક્કી ડુપ્લિકેટ વસ્તુ હશે. ખબર જ હતી. આ ડિસ્કાઉન્ટની લાલચમાં છે ને તમારા જેવા લોભિયા જ લૂંટાય છે, ખબર છે? વસ્તુઓ નહીં ગમે ને તો આપણે એને રિટર્ન પણ કરી શકીએ, પાછી આપી શકીએ. પણ એવા ધંધા શું કામ કરવાના? હે, એવા કામ જ શું કામ કરવાના આપણે કે એને પાછું આપવું ને પાછું મોકલાવ? એ બધા માટે તમારી પાસે સમય છે, પણ તમારા બે પગ લઈને બજાર જઈને વસ્તુ લાવવા માટે સમય નથી. ત્યાંથી લાવીશ ને તો પણ તમારે બોલવું જ હોય છે ને. મૂળ તમારે છે ને મુદ્દલ મારો વાક કાઢવો હોય છે કે ગમે એમ કરીને મને વાકમાં લઈ શકો. ના, આ છે ને જમાનો બદલાયો ને એટલે તમારા બધાની રીત ને ઢબ બદલાય. બાકી આ અમારા જમાનામાં સાસુ કહે ને તો અમારાથી છે ને બોલાતું પણ નહોતું, પણ તમારા જીભડા આ 7 વેતના મોટા થઈ ગયા છે. બોલવામાં કાંઈ બાકી નહીં રાખવાનું. તો તમારે બદલાવું નથી એવું થયું ને? હું બદલાયેલી જ છું, મને બદલવાની જરૂર નથી. આ ઘરની અંદર 3 જણ છે ને, તમે એક નવા આવ્યા છો તો તમારે બદલાવાનું. આખું ઘર ન બદલાય. શું કરવાનું છે? કેન્સલ કરી દઉં ઓર્ડર? હા, કેન્સલ કરો અને જાઓ બજારે આ બે પગ લઈને. અને હું જે કહું ને એ બધી વસ્તુ ચકાસીને લાવવાની છે. બીજું કઈ? કેન્સલ કરી દીધો છે ઓર્ડર. સરસ. હવે આજ પછી બીજી વખત છે ને આવા ઓનલાઈન ઓર્ડરો ન કરતા, હો? ખબર છે આ બાજુવાળી વંદનાની ચાલે ચાલવા માંડ્યા છો, પણ આપણા ઘરમાં આપણી રીતે રહેવાનું. સારું, પત્યું? ના, પત્યું નથી. તમે છે ને આ થેલી ઉપાડો અને નીકળો બજાર જવા માટે. સારું, તમારે આ કામમાં અડધી કલાક બગાડવી છે તો મને કઈ વાંધો નથી. જે કામ 10 મિનિટમાં થતું હતું ને એમાં અડધી કલાક લાગશે. હા, અડધો કલાક. ત્યાં પાછી પેલી વંદનાની મળી જશે, એની જોડે વાતો કરજો. દોઢાયા બનતા. રમીલા શું કરે છે? આમ જો, આ તારી માસીની પેલી છોકરીની, એની છોકરીના લગ્નની કંકોત્રી આવી છે. પેલી અનિતા ડોક્ટર બની ગઈ છે ને, એને આ કંકોત્રી હમણાં એક ભાઈ આપી ગયા છે. જવાનું છે ને તારે? ખબર છે મને. આ લીલા માસીનો ફોન આવી ગયો હતો. પણ તો તું આટલી બધી ગરમ કેમ છે સવાર? અરે શું ગરમ કેમ છે? આ સવાલ કરો છો તમે? આ ઘરમાં મારું કઈ ચાલતું જ નથી. મારા હિસાબે તો કાંઈ નહીં કરવાનું. બસ વહુએ એની બનમાની કરવી છે. અચ્છા, હવે મને સમજાય છે કે સવારમાં તારી અને વહુની માથાકૂટ થઈ છે. મારે કરવી નથી, એને કરવી છે. રોજ મગજમારી મારી સાથે કરવી છે. પણ મને એક વાત સમજાવીશ તું? તારે વહુ સાથે મગજમારી થાય છે શું કામ? એમ મને સમજાવીશ, શું કામ થાય છે મગજમારી? જો, પહેલી વાત તો એ છે કે એને મારા હિસાબે કઈ કરવું નથી. હવે આજે એને બધું ઓનલાઈન ઓર્ડર કર્યું. એ મેડમ એમ કે છે કે ઓનલાઈનમાં 10 મિનિટમાં બધું ઘરે આવી જાય. હવે પેલો જે આપે ને એ સામાન આપણે લઈ લેવાનો. કેમ? બે પગ લઈને બજાર નથી જવાતું? તો કે અડધો કલાક બગડે.
તો અડધો કલાક બગડે એ જોવાય છે. આ અમે અમારા જમાનામાં નહોતા કરતા. આ તમારા બા મને કહેતા એ બધું હું નહોતી કરતી. તમે મને કહો. રમીલા, આ તારી બધી વાત છે ને હું તો સમજી શકું છું. કારણ કે તું જ્યારથી આ ઘરમાં પરણીને આવે ને ત્યારથી તારા નહીં પણ કદાચ હું તો એમ કહું છું તારી મમ્મી વખતના જમાનાની તો વાત કરતી હોઈશ. પણ અત્યારના સમયમાં છે ને આ છોકરો વહુ એ બધા આધુનિક યુગમાં જીવે છે. એટલે એ લોકો એના પ્રમાણે જીવતા હોય તો જીવવા દેવાના. વાહ રે વાહ. આપણે ત્રણે બદલાઈ જવાનું પણ વહુ પોતાની જાતને ન બદલે. અને તમે શું કહ્યું કે હું મારા મમ્મીના જમાનાની વાત કરું કે મારા જમાનાની વાત કરું. પણ એક વસ્તુ છે, જમાનો ગમે એ બદલાય પણ ઢબ અને રીત તો ક્યારેય ન બદલાવી જોઈએ. મને એટલી ખબર પડે છે. બરાબર? તું મને સમજાવે છે ને આ બધું નથી સમજતો. હું તો તારે સમજીને જ રહું છું એટલે તારે ને મારા ઝઘડા થતા નથી. કારણ કે હું સમજુ છું કે તું સમજે એમ નથી. એટલે મારી વાત સાંભળ. હા હા, તમે મેણા ટોણા મારી જ લ્યો. કારણ કે બાપ દીકરાએ નક્કી જ કર્યું છે કે વહુનો ઝંડો ઊંચો રાખવાનો, સાસુ ગઈ બાજુ પર. નહીં? અરે એમાં કોઈના ઝંડા ઊંચા ને કોઈના ઝંડા નીચા કરવાની કોઈ સવાલ નથી. હું તો એટલા માટે કહું છું કે એક ઘરની અંદર બધા શાંતિથી રહેતા હોય તો સારું લાગે. આમ રોજ ચઢબડ થતી હોય ને તો આજુબાજુ વાળા ફરિયાદ કરે છે મને કે તમારા ઘરમાં રોજ સવારમાં ઉઠીને આ બધા અવાજ શાના આવતા હોય. આજુબાજુ વાળાને કોઈ બીજા ધંધા નથી ને, એ લોકોને કોઈ કામકાજ નથી એટલે. અરે પણ તું મૂંગી રહે ને, બાજુ વાળાને શું કામ સંભળાવે છે? આ તો બોલું જ ને. આ વંદડાજીના લીધે જ છે ને આપણી વહુ છે ને એના ચાલે છે બધું ઓનલાઈન. આખો દિવસ એને ત્યાં પાર્સલ વાળા જ આવતા હોય, બીજું કાંઈ નહીં. સમજ્યા? અને મારી ઢબ પ્રમાણે જ ચાલવું પડશે. હું જરાય બદલાવાની નથી ને કોઈને બદલવા દેવાની પણ નથી. પણ તું ના બદલાતો કાંઈ નહીં, તારે બદલાવાની જરૂર નથી. પણ એ લોકો જીવે છે એની રીતે, એની જિંદગી જીવવા દે, એની લાઈફ જીવવા દે. એને કદાચ ચાલો માનો કે ઘરે બેઠા ઓનલાઈન વસ્તુ મંગાવી છે તો મંગાવવા દે ને. સારી નહીં હોય તો એની એ પાછી કરી દેશે. એમાં તને કઈ તકલીફ પડે છે? કીધું ને મને તકલીફ પડે છે. બજારમાં જવાનું, જાતે લાવવાનું કહ્યું ને તમને. અને તમે ઘરની વાતમાં શું કામ ડબકા મૂકો છો? તમારે તો મારો સાથ આપવો જોઈએ કે હા સાચી વાત છે, ચકાસીને લીધેલી વસ્તુ છે ને એ સારી હોય. તમે એમ કેમ નથી કહેતા? એટલે મારી ઢબ ને મારી રીત તો નહીં જ બદલાય. રમીલા, તું સમજવાની કોશિશ કર. તારી વાતને હું નકારતો નથી. તું તારી જગ્યાએ સાચી જ છે કે કોઈ પણ વસ્તુ લેવી હોય ને તો જાતે જોઈ અને તપાસીને લીધેલી હોય તો સારું પડે. એ બધું હું સમજુ છું. પણ આ વહુ છે ને, વહુ એ થોડી ઘણી ભણેલી છે તો એની રીતે એ કરે છે તો કામ કરવા દે ને ભાઈ. તો એનું ભણતર છે ને એ એની પાસે રાખે. મને શીખવાડવાની જરૂર નથી. હું તો મારા જમાનામાં જેમ ચાલતું આવ્યું છે ને એ જ ચલાવીશ. ઠીક છે ચાલ, હું વહુને સમજાવી દઈશ. બરોબર? કઈ જરૂર નથી. તમારે ક્યાં દોડા પણ કરવાની જરૂર છે. અને સમજાવવું હોય ને તો એમ સમજાવજો કે સાસુની ઢબ પ્રમાણે જ ચાલવું પડશે. હા, એમ સમજાવી દઈશ કે તારી સાસુ કહે ને એમ તું કરજે, એમ સમજાય. બસ હવે રાજી? હા. તારા માસીને ઘરે જવાનું છે? ક્યારે જવું છે બોલ? લગન હોય ને એ દિવસે જ જવાય. એટલી તો અક્કલ છે કે નહીં? શું પૂછવા આવી હતી? પૂછવા નથી આવી, તમને કેવા આવી છું કે હવે તમારે કઈ બોલવાનું થાય છે કે નહીં? અરે બોલો તો ખરો તારી સાથે. શું કરે છે તું? કેમ છે તું? મજામાં છે તું? રહેવા દ્યો ને, તમારી વાત નથી કરતી. તો કોની વાત કરે છે? તમારા મમ્મીની વાત કરું છું. તમારે એમને આવું કઈ કહેવાનું છે કે નથી કહેવાનું? અરે સવારમાં ઉઠીને જાવ, મતલબ ઓફિસે જ્યારે ત્યારે જય શ્રી કૃષ્ણ કહું છું, પગે લાગુ છું, કહીને તો જાઉં છું. એની વાત નથી કરતી. તમારા મમ્મી જે મને હેરાન કરે છે ને એની વાત કરું છું. શું હેરાન કરી નાખી તને? વાહ, શું હેરાન કરી નાખી બોલો. જાણે કે તમને તો કઈ ખબર જ નથી. આ તમારા મમ્મીને જ્યાં સુધી મારી સાથે ઝઘડો ના કરે ત્યાં સુધી ખાવાનું પચતું નથી. એક વાત કહું તને, આ તમારા લોકોનું હવે રોજનું થયું છે. તું એ મને કમ્પ્લેન્ટ કરે, સામે મમ્મી પણ મને કમ્પ્લેન્ટ કરે. અરે મારે સાંભળવું કોનું? જે સાચા હોય એનું, જે ખોટા હોય એને કહેવાનું હોય. અને હું સાચી છું કારણ કે તમારા મમ્મી છે ને એમના જમાનામાંથી બહાર નથી નીકળી શકતા. અમારા જમાનામાં તો આમ હતું, અમારા જમાનામાં તેમ, અમારા જમાનામાં તેમ. અરે તમારો જમાનો તમે ત્યાં મૂકીને આવો ને, આ જમાનામાં આવો ને. અરે પણ સાહેબ થયું શું હે કે ને ભાઈ? અત્યારે છે ને મેં ઓનલાઈન ઓર્ડર કર્યો હતો શાકભાજી ને ઘરની વસ્તુઓ લાવવાની હતી. તો અત્યારે ઘણા બધા એપ્લિકેશન આવી ગયા છે ને કે જેના લીધે આપણે બહાર ન જવું પડે, ઘરે આપી જાય. તો ના પાડી દીધી કે તું જાતે જાત અને આળસ આવે છે. એટલું જ નથી, હજુ સાંભળો,
ઘરમાં મિક્સર છે કે નહીં હા. જે મારા પપ્પાએ મને આપ્યું હતું હા પણ નહીં ઈ વાપરવાનું નહીં ઘરમાં ખાઈ દસ્તો છે ને તો ચટણી એનાથી જ બનાવવાની હજુ સાંભળો એટલું જ નથી શું છે હવે? અને તમારે સાંભળવું જ છે ના ના આ તો એટલું ઓછું હતું ઓછું તો ન કહેવાય. મમ્મીને સમજવું જોઈએ હવે. એને કેમ નથી સમજાતું ને એ સમજાતું નથી મને. તમે મને એમ કહો કે તમે દાડીએ જાઓ છો હે? મજૂરી કરવા જાઓ છો હું વાત કરે છે તને ખબર છે કે હું જોબ કરું છું, ઓફિસે જાઉં છું. બસ તો પછી દાડીએ નથી જતા ને ઓફિસે જાઓ છો ને હા. તો તમારા કપડા એટલા ગંદા ના થાય કે જેને હાથથી બ્રશ ઘસી ઘસીને ધોકા મારી મારીને ધોવા પડે અરે પણ ઘરમાં મશીન છે તો પછી મશીનમાં જ ધોવાના હોય ને. જઈને તમારી માને કહો કે મશીનમાં કપડા ધોવાના હોય મશીન એના માટે જ છે પણ નહીં ધોકા મારતું હવે એને કેવી રીતે મારે સમજાવવા કે આ શર્ટ બધા મોંઘા છે એને હું ધોકા મારીશ તો બટન બધા તૂટી જશે જો મારી વાત સાંભળ. મારે નથી સાંભળવું તમારે તમારા મમ્મીને સમજાવવાના છે હા હવે હું સમજાવીશ, એમની સાથે વાત કરીશ, આ પ્રશ્નનું છે ને કઈક સમાધાન લાવીશ. તું શું કામ અકળાય છે? હવે હું જતું નહીં કરું અત્યાર સુધી બહુ જતું કર્યું હવે તમે તમારા મમ્મીને સમજાવો એ મારી રીતે મારી સાથે રહી શકે ને તો ઠીક છે આજ સુધીમાં આ વાતનો ફેસલો લાવી દેજો હા હવે પછી હું જતું નહીં કરું પણ ઊભી તો રે. ખરેખર જબરી છે આ બાઈ પણ વાત તો મમ્મીનો જ છે ને. શિવ મહાપુરાણનું આયોજન સરસ. શું વાંચો છો પપ્પા? બેટા શિવ મહાપુરાણની પત્રિકા આવી છે ને તે જોઉં છું. કઈ તારીખે ચાલુ થાય છે, કઈ તારીખે પૂર્ણાહુતિ છે. ઘરમાં મહાભારતની કથા હાલે છે એ વાંચી કે નહીં? હા, હું આ ઘરમાં રહું છું એટલે એનાથી કઈ અજાણ તો નહીં જ હોઉં. બધી જ મને ખબર છે. તો કંઈક કરતા હોય તો પપ્પા તમે થોડુંક તો વિચારો. હા જ્યારે જુઓ ત્યારે મારા મમ્મી છે ને એ બિચારી કવિતાને હેરાન કરતા હોય છે. માન્યું કે તમારા વિચારો થોડાક અમારા કરતા અલગ હશે, પેલાની વિચારધારા હશે તમારી પાસે, પણ એનો અર્થ એવો તો નથી ને કે સમયની સાથે તમે તમારો સ્વભાવ પણ ના બદલો અને એના એ જ વિચારો પકડી રાખો. આ બધી જ વાત તો હું સમજુ છું, પણ આ તારી મમ્મી છે ને એ સાવ અજડ જેવી છે. એના મગજમાં એક વાત ફિટ થઈ જાય ને એટલે બસ ઈ જે કહે ને એમ જ થવું પડે. એનાથી વિરુદ્ધ કોઈ કામ થાય ને એટલે એને ભવા ચડી જાય છે અને એ કેટલા ગુસ્સાવાળા સ્વભાવની છે. હું પણ એને સમજાવું છું તો મારા પર પણ ગુસ્સે થાય છે કે તમે બેસો, તમે વહુને ના ચડાવો. એ જ તો વાત છે પપ્પા. અને આમ પણ સમય પ્રમાણે નવી ટેકનોલોજી આવે, નવી સુવિધા આવે ને તો એ ભોગવવી જોઈએ. એ આપણા માટે જ તો છે. આપણા ઘરમાં વોશિંગ મશીન છે છતાંય હાથેથી શું કામ કપડાં ધોવા છે? આપણા ઘરમાં મિક્સર છે તો પછી હાથેથી ચટણી શું કામ બનાવી છે? તારી વાત તો ખરી છે. આ તારી મમ્મી જે વિચારધારા પર ચાલે છે ને મને લાગે મારે પણ એની સાથે એ જ કરવું પડશે. મારે એને કહેવું છે કે તારી જે વિચારધારા છે ને જૂનવાણી, તો મારે એને કેવું છે એક કામ કર. પહેલાના સમય છે ને ગામડામાં ઘરે પાણી ન આવતા, માથા પર હેલ લઈ અને પાદરે કુઈ હોય કે કૂવો હોય ત્યાં પાણી ભરવા જવું પડતું. તો તારી મમ્મીની માથે હેલ મૂકવી છે અને કેવું છે જા આ નાકા પર નળ છે ને ત્યાંથી પાણી ભરી આવ, પછી જોઈએ એ શું કહે છે. ત્યાં પાણી ભરવા જાય છે કે ઘરમાં નળ આવે છે એમાંથી ભરે છે. હા, સાથે સાથે એમ પણ કહેજો ને કે ઘરમાં જે આપણે ચૂલા મૂક્યા છે એમાં રસોઈ ના બનાવે, હા, દેશી ચૂલામાં રસોઈ બનાવવાની કોશિશ કરે. લાકડા લઈ આવે, ફૂંકણીથી ફૂંક મારે, આંખો બળે, ધોવાડા થાય, એ બધું ચાલુ કરી દે એવું એને કહીએ. તો શું, મારું તો ખાલી એટલું જ કહેવું છે પપ્પા કે શાંતિથી રહે, શાંતિથી જીવે, પોતે પણ આ બધી સુવિધાઓ વાપરે અને આને પણ વાપરવા દે. ઠીક છે ને, હવે બધી લાંબી ટૂંકી વાત નથી કરવી. હું તારી મમ્મીને હવે મારી ભાષામાં સમજાવી દઈશ, એ સમજી જશે. તારે પણ હવે કામ પર જવાનું છે ને તો તું નીકળ, બાકી આ લપ કરવા રહેશું ને તો શેઠીઓ રજા આપી દેશે. હા પપ્પા, સાચી વાત છે તમારી. અને આ બધી મગજમારીમાં ને મગજમારીમાં ઘણીવાર કામમાં ધ્યાન નથી રહેતું. ઠીક છે તો. ચટણી યાદ આવે છે.
જો મિક્સ કોણે કરી દીધું જો આમાં ને આને આમાં મૂકવાની છે. મેં મૂકી તમે તો આણામાં લઈને નથી આવ્યા કે તમારે ગોઠવવું પડે. અમારા ઘરની વસ્તુ છે ને, ઘર મારું છે, સમજે? વાંધો નહીં, તમને સારું લાગે એવું રાખો, બીજું તો શું. હા, 1 મિનિટ. મને સારું લાગે ને એ જ રાખવું છે, પણ મારે તમારી સાથે થોડી ઘણી વાતો કરવી છે. કરી લો? કરી નાખો. હા. આ બધું શું માંડ્યું છે? શું ચમચીને ના ભૂલ ના, થઈ કે મમ્મીજી કહું તો છું, બીજી વાર નહીં અડું. એ ભૂલ નહીં. આ જે રીતે મારી ફરિયાદ મારા દીકરાને મારા વરને જે થાય છે, મા દીકરા વચ્ચે, પતિ પત્ની વચ્ચે જે તમે ઝઘડો કર્યો છે, એટલે કરાવવાની કોશિશ કરી છે, શું લાગે છે? પહેલી વાત, મેં કોઈ ઝઘડો કરાવવાની કોશિશ નથી કરી. બીજી વાત, મેં કોઈ કમ્પ્લેન નથી કરી. જે સાચું હતું ને એ જ કહ્યું છે. સાચું? કઈ વાત સાચી? અને શું સાચું કહ્યું તમે? જરા જણાવશો? એ જ કે તમે તમારા જૂના જમાનામાંથી બહાર નથી નીકળી શકતા. આ જૂના જમાનામાંથી તમે આવી તો ગયા, પણ તમારું મગજ હજુ ત્યાં ને ત્યાં જ છે મમ્મીજી. મારું મગજ બરાબર જ ચાલે છે. એમ કહો કે તમને મારી રીત પ્રમાણે ઢળતા નથી આવડ્યું. હા, એવું તો હું એ કહી શકું ને મમ્મીજી કે તમને આ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું. તમે હંમેશા મને એક જ વાત કહો છો કે તમારા જમાના પ્રમાણે હું નથી રહેતી. તો આવું મારે કેવું જોઈએ કે તમે આ જમાના પ્રમાણે નથી રહેતા, અને હંમેશાનું જ તમને કઈ કહીએ ને એટલે તમે ગુસ્સો કરવા લાગો. આ તમારાથી વહુને દીકરીની જેમ રખાતી નથી, પણ મારી પાસેથી એવી આશા રાખો છો કે હું તમને સાસુ નહીં અને મારી મા માનું. અચ્છા, એમ? હું દીકરીની જેમ તમને નથી રાખતી, પણ એમ કોને કે તમારી ત્રેવડ જ નથી ને દીકરીની જેમ રહેવાની. કારણ કે તમારે તો મારી ઉપરવટ જઈને બધા કામ કરવાના છે. સાસુ કે ને એનું પાલન કરું તો બીજી હું શું કામ કરું? કદાચ મારા મનમાં એવું હોય ને કે તમારી ઉપરવટ જાઉં, તો પણ તમે જવા નથી દેતા. એક પણ વસ્તુ મારી મરજીની તમે કરવા નથી દેતા. શું કામ કરવા દો? હા, શું કામ કરવા દો? કારણ કે તમારી મરજીની કોઈ પણ વસ્તુ બરાબર થતી જ નથી. બરાબર? અને રહી વાત મારી મરજીથી ચાલવાની, તો આજે નહીં ને કાલે આ ઘર તમારે સંભાળવાનું થયું તો તમે એકલા હાથે શું સંભાળશો? સંભાળવા દેશો મને? સંભાળવા જેવી તમારી ઓકાત છે? મારી ઓકાત જ નથી તો મારે આ ઘરમાં શું કામ રહેવું જોઈએ? હું એ જ કહું છું કે નીકળી જ જાઓ. તમારે તમારી ઓકાત જ નથી મારા ઘરની વહુ બનવાની. આ તો ભૂલ થઈ ગઈ કે તમને અમે પરણાવીને આ ઘરમાં લઈને આવ્યા. સારું, તો એક કામ કરો, જેની ઓકાત હોય ને એને આ ઘરમાં લઈને આવો. સારી. મારે નથી રહેવું. એકદમ સારી વહુ લાવીશ. કેવી? એકદમ સારી, જે આ ઘરને પણ શોભે, મારા દીકરાને પણ શોભે, અને અમારું ઘર ચલાવવામાં સક્ષમ હોય. બિલકુલ લઈ આવજો તે, કેમ કે હું જાઉં છું. હા તે જાઓ જાઓ, કઈ જરૂર નથી. હા, જેટલા જલ્દી જશો ને એટલું વધારે સારું અમારા માટે રહેશે. જાઓ. હે ભગવાન, આ કહેવાતું કાઈ નથી. એક તો ફરિયાદ કરવાની મારા દીકરાને, ઉપરથી કાન ભંભેણી કરવાની, ને પાછી ડાઈ બને છે. વહેલી તકે નીકળી જજે મારી ઘરની બહાર, ને તારી આંખોની સામે ટકાટક વહુ લઈને આવીશ. એ જાઉં છું, હવે બંધ થઈ જાઓ. હા, બંધ તો ત્યારે થઈ જ્યારે તું જઈશ. મારા ઘરની ચમચી અડી છે ને બધી ધોઈ નાખું. અપવિત્ર થઈ ગઈ. કવિતા, કવિતા ક્યાં છે પપ્પા? અરે પણ કવિતા! એટલો બધો કેમ ગુસ્સામાં? કેમ? હું શું થયું છે? શું? અરે ગુસ્સામાં ના હોય તો શું હોય? ક્યારનો ફોન કરું છું, ફોન ઉપાડવાની ખબર નહીં પડતી હોય એને, અને એનો ફોન છે ક્યાં? પણ એનો ફોન અંદર જ હશે. આવી ફોન ક્યારનો કરું છું, કવિતા ઉપાડતી કેમ નથી તું? શું કામ ઉપાડવો જોઈએ? કારણ કે હું તો તમારી પત્ની બનવાને લાયક નથી ને. તમારા મમ્મીને એવું લાગે છે કે હું આ ઘર સંભાળી શકું એમ નથી, આ ઘરને સાચવી શકું એમ નથી, હું આ ઘરને લાયક જ નથી. ના ઠેલો ઉપાડીને ક્યાં જવું તાર? મારા પપ્પાના ઘર. શું કામ? હંમેશા માટે આ ઘર છોડીને તમને છૂટાછેડા આપવાનું વિચારું છું. એક મિનિટ બેટા, મારી વાત શાંતિથી સાંભળ. અને તું આ બેગ તૈયાર કરીને તારા પપ્પાને ઘરે જવાની કેમ વાત કરે છે? તમારા પત્નીએ કહ્યું મને કે તું આ ઘરને લાયક નથી ને તો જતી રહે આ ઘરમાંથી. શું? તો હું આ ઘરને લાયક ના હોય ને તો મારે ના રહેવું જોઈએ. એક મિનિટ ઉભી રહે. ક્યાં છે રમીલા? રમીલા! મમ્મીએ તો છે ને હવે બહુ કરી છે. એના દીકરાનું ઘર ભાંગશે ને ત્યારે શાંતિ થશે એમને. શું છે? સરસ. આના માટે બૂમાબૂમ હતી? હા, આના માટે જ બૂમાબૂમ હતી કે આ બધું શું છે. આ કવિતા આ કપડાની બેગ લઈને એના પિયર જવાની કેમ વાત કરે છે? હા, એટલા માટે કે એને મારી રીત પ્રમાણે, મારી ઢબ પ્રમાણે ઠડાવું નથી, સામે ને સામે જવાબ આપવો છે. અને વાત એમ છે કે જુઓ, સાગર હેન્ડસમ છે,
ભણેલો ગણેલો છે, સારું કમાય છે. આ જશે ને તો વાંધો નહીં આવે. હા, અને આ જશે ને બેટા તો બીજી આવશે. શું ફરક પડે છે આપણને? શું કીધું? આ જશે એટલે બીજી આવશે, એટલે તો કેવા શું માંગે છે? એ છે તમે સમજ્યા. આ જશે તો બીજી વહુ આવશે. બસ! બીજી વહુ આવશે એટલે ક્યાંથી આવશે બીજી વહુ? આ કવિતા ઘરમાંથી ક્યાંય નહીં જાય. અને તું આ તારા જે જૂના રીતિ રિવાજ, મારા જમાનામાં આમ, મારા જમાનામાં તેમ, તારો જમાનો અત્યારથી આજથી અહીંયા પૂરો થાય છે. એટલે કામ કર, કવિતા વહુ એના પિયર નહીં જાય. આ બિસ્તરો એનો રવા દે, તારો બિસ્તરો ભર, તારા કપડા અંદર પેક કર અને તું તારા પિયર નીકળ. તારા પપ્પાને ત્યાં, જૂના જમાના વાળા તારા મમ્મી પપ્પા છે ને ત્યાં તું રહેજે, બરોબર? પપ્પા શું બોલો છો આપ? ખુશતા ને ખુશતા. મજા નહીં આવતી તને? તમારી જેવા બધા નથી હોતા કે બીજાના દુઃખ ઉપર ખુશ થાય. મમ્મી તમે અત્યારે મને ઘરે જવાનું કહી દીધું. બધી વાતમાં તમે એક જ વાત કરો છો કે અમારા જમાનામાં આમ હતું, અમારા જમાનામાં આમ હતું. મેં તો એવું સાંભળ્યું છે કે તમારા જમાનામાં છે ને છૂટાછેડા ન થતા, ઘરની વહુને ઘરની બહાર નહોતા કાઢતા. અને તમે તમારા જમાનાના થઈને મને ઘરની બહાર જવાનું કહ્યું. તમને તમારા સાસુએ આવું કહ્યું હતું? તમે જ કીધું ને કે મારા સાસુ તો મને બહુ હેરાન કરતા હતા, અમારે બોલવાનું થતું હતું. પણ ક્યારે તમને એવું કહ્યું હતું કે તું જતી રહે ઘરની બહાર? ખરી વાત છે. કવિતા વહુની વાત એકદમ સાચી છે. આપણા સમયમાં વહુ ગમે તેવી હોય એને સુધારવાની કોશિશ કરતા, અને પોતે સુધરીને રહેતા. સાસુ સસરા જે કોઈ ઘરમાં હોય ને એકાબીજાને માફક આવે એમ રહેતા. ક્યારેક કોઈ દિવસ આવા ઝઘડા ન થતા. અને તું, તારામાં તો સુધરવાનું નામ નથી. કેટલી વખત તને સમજાવી કે અત્યારના જનરેશનમાં છોકરા છોકરી જે રીતે રહેતા હોય એ રીતે એને છૂટથી રહેવા દેવાય. પણ જ્યારે જ્યારે આવા કિસ્સામાં મા બાપ પગ અડાવે છે ને એના ઘર ભાંગે જ છે. એટલે આપણે સમજીને રહેવાય. આપણા દીકરાનું ઘર ન ભાંગવું હોય ને તો આપણે સમજી જવાય. અને આ કવિતાઓ શું ખોટું કરે છે? અત્યારના સમય પ્રમાણે એ થોડી ભણેલી છે, એ પ્રમાણે તો એ રીતે એની બહારથી શોપિંગ કરવું છે તે બધું એ કરે જ છે. અરે એના માથા પર જવાબદારી નાખી દે ને. તું શું કામ માથે ટોપલા લઈને ફરે છે? બધું કરશે એ. અને પપ્પા બીજી વાત, કવિતા અગર કઈ ખોટું કરતી હોત ને તો હું એને સમજાવ, પણ એ કઈ ખોટું નથી કરેલું. અને ખોટા ખર્ચા પણ નથી કરતી. 5 રૂપિયાને વધારે વાપરવા આપવું ને તો પણ કહે છે કે મને આટલા બધા પૈસાની જરૂર નથી. સમજાય ગયું. ભૂલ મારી જ હતી. હું એકની એક વાત પકડીને બેઠી હતી કે અમારા જમાનામાં આમ થતું તેમ થતું. પણ માણસે સમય સાથે બદલાવવું જોઈએ, એ જરૂરી છે. જો કવિતાઓ, તમારે ઘર છોડીને જવાની જરૂર નથી. માન્યું કે હું થોડી વધારે પડતી જ ગુસ્સો કરી બેઠી તમારી પર, પણ હવે એવું કંઈ નહીં થાય. હવે બધું સમજીને કામ થશે આ ઘરની અંદર. સારું, તો આજે બહારથી મંગાવી લઈએ જમવાનું, ફોનમાંથી. ઓનલાઈન. હા.